વેલકમ બેક અનધર ડે અનધર સ્ટોરી. અમે બી આવી ગયા છીએ આજ તો અમે બે જ આવ્યા છીએ, હજી 9:25 બે નંગ આવ્યા નથી અમારા, એક બાળક અને એક અમારા પૂજનીય ગણપતિ દાદા. ગણપતિ તો હંમેશા લેટ જ આવે છે, પણ આજે બાળક બી લેટ પડી ગયું છે. અમારા પ્રોજેક્ટ મેનેજર અમને 10 મિનિટ પાછળ આપીને ગયા છે. મારી એક વર્કિંગ સાઇટ મારી પાસે છીનવી લીધી છે તેઓએ, કેમ કે એની ડેડલાઇન આવી ગઈ હતી અને હજી કામ કર્યું નહોતું. યાર ગરમી લાગે, એસી કમ્પ્લીટ ચાલુ હોય તો બંધ. કહીશ અહીંયા ગરમી બહુ ઝાઝી છે. જીવન ખરાબ ચાલી રહ્યું છે. જીવન મને કોઈ ટિપ્સ આપી હતી કે તમે જે બી વાતચીત કરો ને બધું બતાવવાનું. મેં કીધું કે અમારા સિનિયર બેઠા હોય છે, અમે નહીં કરી શકીએ બધું. પાછળ જો કહીશ અહીંયા અમારા હેલ્પર, એની ટાઈમ હેલ્પર કહી શકાય, જે અમને બધી કન્ડિશનમાં હેલ્પ કરે છે તે અહીંયા બેસે છે. તેની બાજુમાં તેના સિનિયર બેસે છે, એક્ઝેક્ટ મારી પાછળ. મારે બહુ ધ્યાન રાખવું પડે છે. હું કદાચ જરા તારા આડાવડો થાઉં તો તે જોઈ લે છે મારું કામ. અહીંયા ટકી શકીએ. ઓલા આવે એટલે ચાલુ કરીએ પાછું મળીએ. ગાઈસ, હેલો દોસ્તો, હમણાં હું બધા ઉપર પ્રેશર આવી ગયું હે, એટલે વ્લોગનો ટાઈમ નથી રહેતો કોઈને. આપણા હિરેનભાઈ બહુ અત્યારે સ્ટ્રેસમાં આવે, ડિપ્રેશનમાં આવે. નહીં દોસ્તો નહીં, આ બાળક થોડોક વધારે ડિપ્રેશનમાં છે. આજ સવારનું કંઈ બોલ્યું જ નથી હજી સુધીમાં, નહીં તો અમારે થોડું. બ્રેક ટાઈમમાં આવી ગયા છીએ. હા, બે દેખાય. મૌલિક એના સંબંધી જોડે વાત કરે છે. રુદ્રાક્ષ અહીંયા બેઠો છે. આઈટીસીની બહાર નીકળી ગયા. આઈટીસી હજી અત્યારે તો ગુજરાતની મેચ નહીં. ફાઇનલ અમદાવાદમાં છે, ખબર? છૂટી ગયા, મજૂરો છૂટી ગયા છે. આઈટીસી ચેક કરો, અહીંયાથી જ બધા આવે લોકો. આ ગાડી જો